સુરતના વેસુ સ્થિત આવેલા સુમન મલ્હાર આવાસમાં 660 ફ્લેટ ધારકોને ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા। આ દરમિયાન મનપાની રકમ ચૂકવી દેવા છતાં આજ દિન સુધી ફ્લેટનો કબજો ન મળતા રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેથી આજે પાલિકાના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરાઈ હતી અને લોકોની રજૂઆત સાંભળી હતી। ત્યારબાદ માર્ચ સુધીમાં ફ્લેટનો કબજો આપવાની હૈયાધરપત આપવામાં આવી હતી। વેસુ વિસ્તારમાં આવેલા રાહુલરાજ મોલ પાછળ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુમન મલ્હાર આવાસનો વર્ષ 2018માં ડ્રો યોજવામાં આવ્યો હતો, જેમાં 660 ફ્લેટ ધારકોને ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ ફ્લેટ ધારકોએ મનપાની તમામ પ્રક્રિયા તેમજ નાણાં ચૂકવી દીધા હોવા છતાં 2 વર્ષથી તેઓનો ફ્લેટનો કબજો સોંપવામાં આવ્યો નથી, જેને લઈને લાભાર્થીઓએ મનપા કચેરી ખાતે આવી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। ફ્લેટનો કબજો તાત્કાલિક આપવા માંગ કરી હતી, જેથી આજે પાલિકાના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરી હતી અને લોકોની રજૂઆત સાંભળી હતી। ત્યારબાદ માર્ચ સુધીમાં ફ્લેટનો કબજો આપવાની હૈયાધરપત આપવામાં આવી હતી। તૃપ્તિબેન કલથિયા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, સ્લમ અપગ્રેડેશન ડિપાર્ટમેન્ટ, સુરત મહાનગરપાલિકા। એ લોકોના કબજાનું જે પ્રશ્ન છે એ લોકોને વહેલામાં વહેલી તકે કબજો આપી દઈ શકાય, સોંપી શકાય એ માટેના પૂરેપૂરા પ્રયત્ન ચાલી રહ્યા છે કોર્પોરેશન તરફથી, અને બને એટલું જલ્દી એ લોકોને કબજા માર્ચ સુધીમાં અમે બધાને આપી દઈશું એ પ્રમાણેના પ્રયત્ન ચાલી રહ્યા છે। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।